મને શું લાગે છે તું મંત્ર બોલીશ તો બધું પતી જશે? તને કીધું ને આગળ મિલાવ. હું તમારી રજા લઉં છું. મારા લાયક કંઈ પણ કામકાજ હોય વગર સંકોચે જણાવજો. ભલે. શું બોલે મમ્મી? આ ગુલાબબાઈએ તો કંકુને કાબુમાં લીધી હતી. જો આ ગુલાબબાઈ જતી રહેશે અને પછી કંકુ જાગી જશે તો? ના, એવું કંઈ નહીં થાય. ના મમ્મી, જો આ ગુલાબબાઈ આ ઘરમાંથી જતા રહેશે ને તો હું પણ અહીંયા નહીં રહું. હા, હું જતી રહીશ. તમન્ના, તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. બાબાએ પેલી રક્ષા કવચની દોરી મેં કંકુના હાથમાં બાંધી છે ને, જ્યાં સુધી એ કંકુના હાથમાં બંધાયેલી હશે ત્યાં સુધી કંકુને કંઈ નહીં થાય. ને પડી ગયું તો? અરે નીકળી ગયો તો? મમ્મી, ભાભી સાચું કે છે. ઘરમાં મારા નાના નાના ભૂલકા છે બે. જો કંકુડીનો ખેલ એમની સામે આવી ગયો તો બિચારા ગાંડા થઈ જશે. જ્યોતિ, જો ગુલાબબાઈ અહીંથી જતા રહ્યા ને તો આપણે બે હોટલમાં જઈને રહી લેશું, પણ અહીંયા નહીં રહીએ. હા હાલો. કેમ? તમને લોકોને મારી વાતનો વિશ્વાસ નથી? અરે ગુલાબબાઈ, માત્ર ને માત્ર તમારા ઉપર તો વિશ્વાસ છે હવે. અને ઓલી કંકુડી ઉપર જરાય ભરોસો ન. મમ્મી, કઈ વાંધો નહીં ગુલાબબાઈ, તમારે જવું છે ને તો તમે તમારે જાઓ. અને મમ્મીએ તમને હા પાડી દીધી છે, જાઓ તમે તમારે જાઓ. પછી શું છે ને, કંકુ જાગશે અને એમ કિચનમાં જઈને ચાકુ લઈને પ્રિયાને આમ ઘોટી દેશે ને તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અને આમ કાકાને ઉપર ટેરેસ ઉપર લઈ જઈને આમ ધક્કો મારી દે ને તોય કાંઈ વાંધો નહીં. મમ્મી તમને ફોન કરશે, પછી તમે તમારે આમ આવી જજો. કાંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ, અત્યારે જાઓ તમે. તમન્ના વહુ, તમારી ચિંતા સાચી છે પણ ધારણા ખોટી છે. ભૂપેન્દ્રભાઈ, ચેતતા નર સદા સુખી. આ લોકો બહાર રહેવા જતા રહેશે, પણ ઘરના બીજા મેમ્બર્સનું શું? અને શ્રી તો કંકુઓને છોડીને ક્યાંય નહીં જાય. ને મમ્મી, આજે પહેલી વાર પણ કંકુએ શ્રીભાઈ ઉપર પણ હુમલો કરી દીધો. ગુલાબે, જ્યાં સુધી બાબા કાયમી ઉપાય ન શોધી શકે ત્યાં સુધી જો તમે અહીંયા રોકાઈ શકો તો પ્લીઝ, અમારા ઉપર બહુ મોટી મહેરબાની થશે. હું કેવી રીતે અહીંયા રહી શકું? મારો ઇતિહાસ તો તમે બધા જાણો છો. મારી છાપ કેટલી ખરાબ છે. હું તમારા ઘરમાં. ગુલાબેન, અત્યારે મારા માટે અગત્યનું મારો દીકરો શ્રી અને મારી કંકુ વહુ જ છે. ને અમે હવે કંકુડી તમને બેન માને છે હે? અને જો આ ગુલાબબાઈ ઘરમાં રહેતા હોય તો અમને રહેવામાં કોઈ વાંધો નથી. હા, એટલે આમ રોકાઈ જાઓ તમે. ક્યાં રહો ક્યાંય રહો બધું એક જ છે, ચાલશે અમને. હવે દુખતું નથી ને? નાનું શેઠ, ઓલા બાબા આપને ઘરે આવ્યા પછી એમને કીધું કે હું કોઈના કાબુમાં આવી ગઈ છું ને પછી હું બેભાન થઈ ગઈ. આમ જ થયું હતું કે પછી બીજું કંઈ પણ થયું હતું? એ બધું જાણીને તારે શું કરવું છે? એટલે પૂછું છું કેમ કે મને લાગે છે કે આખા મારે લીધે થયું છે. કંકુ, હે મારી વાલી કંકુ, જો આ બાજુ છો, નહીં રડ, ચૂપ. એવું કંઈ જ નથી થયું. હા, અને તું શું કામ આ બધું વિચારે છે કંકુ? આ બાબતના વિશે વિચારીને શું કામ આટલું દુઃખી થવાનું? હા, હવે રિલેક્સ થઈ જા. ગુલાબબેન, અમને તમારી જરૂર છે. હા, પણ માસી, મને આ બધામાં કંઈ બહુ વધારે સમજણ નથી પડતી.
જેટલી પણ પડે, જેવી પડે, પણ એ અમારા કંકુઓના હિતમાં જ છે ને. જો અત્યારે તમે અહીંયા ના આવ્યા હોત તો તમારા પરિવારનું શું થઈ જાત? કાં તો તમન્ના હોવ અને કાં તો એને બચાવવા છે તમારો દીકરો શ્રી. આજે તમે મારા શ્રીનો જીવ બચાવીને અમારા પર બહુ મોટી મહેરબાની કરી છે. એટલે આ કામ મારા લીધે થયો છે. ગુલાબી, તમે અહીંયા રહેશો તો અમારા ઉપર બહુ મોટો ઉપકાર થશે. આજે તમે જે રીતે કંકુઓને કાબૂમાં કરી એ અમારા બધાના હિતમાં હતું. જો કાલે સવારે કંઈ ઊંચ નીચ થઈ અને કંઈ થઈ ગયું તો, એટલે જો તમે સામે હોવ ને તો મારા આખા પરિવારના હિતમાં છે. તમે નાનો કહેતા. પણ જો હું તમારાથી કાબુમાં રહેતી હોઉં ને તો તમને હાથ જોડીને નાની બેન તરીકે કહું છું, તમે અહીંયાથી નહીં જાઓ, રોકાઈ જાઓ. કારણ કે મારે કોઈની સાથે ખોટું નથી કરવું. મારાથી કાંઈ ખોટું ન થાય એની માટે, અને મારાથી કોઈ પાપ ન થાય એની માટે. જો તમે રહેશો ને તો કદાચ હું કોઈને મારા બધા ઘરનાઓને નુકસાન ન પહોંચાડું. નહીં તો હું મારા જ ઘરનાઓને નુકસાન કરીને પાપમાં પડી જઈશ. ગાયત્રીબેન, મારી વાલી કંકુ, તો કોઈ દિવસ કોઈ પાપ કરી જ ના શકે. એવું બધું ખોટું ખોટું ના વિચારીશ. તમે રોકાઈ જાઓ ને. તમે આની બેનની વાત નહીં માનો. હા, માનીશ તારી વાત. હું અહીંયા રોકાઈ જઈશ બસ. પણ પેલા બાબા જ્યાં સુધી તારો કાયમી ઈલાજ ના કરી લે ને ત્યાં સુધી તને એકદમ સાજી સમી કરીને જઈશ. ભાભી, આ ગુલાબડીને ઘરમાં નો રાખવી જોઈએ. હા, આ જો એક ઝાટકેથી માણસ આમ બદલાઈ જાતું હોય તો આપણને તો કેટલા બધા ઝાટકા લાગી ગયા. આપણે કાં નો બદલાના? હે, ઇટ્સ ઓકે જ્યોતિ, મમ્મીને અખતરા કરી લેવા દે. અરે પણ આ અખતરો ખતરો બની જશે એનું શું? યાદ છે ઓલી ઘરમાં આવી ત્યારે એને શું કીધું કે કંકુડીને તો આમાંથી હું બારે કાઢીશ. ને પછી કે છે કે જે કંઈ કરશે એ બાબા કરશે. પણ જ્યોતિ, એણે બે વાર કંકુને શાંત કરીને આ બધા પ્રોબ્લેમ્સમાંથી બહાર કાઢીને દેખાડી દીધું છે. ના ભાભી ના, મારા મનમાં છે ને બીક લાગી રહી છે. બીક શેની જ્યોતિ? અરે ભાભી, એ જો ઘરમાં આવી ગઈ અને મમ્મીને એની સાથે આમ સેટ થઈ ગયું તો ઘરમાં જ રહી જશે. અને તમને તો ખબર છે ને, આ ઘરમાં બધા ધબાધબી આમ ગોઠવાઈ જાય છે અને બધા પોતાનો હક માંગવા લાગે છે. ના, એમ કઈ હક થોડો મળે. હક મેળવવા માટે વ્યક્તિને આ ઘરનું, આ પરિવારનું હોવું તો જરૂરી છે કે નહીં? હા ને, તો સાચી વાત છે. પણ મમ્મી, મારાથી કંકુની આવી હાલત નથી જોવાતી. મારાથી પણ કંકુઓની આવી હાલત નથી જોવાતી. કંકુઓ પ્રેગ્નન્ટ છે ને સારા દિવસો જઈ રહ્યા છે, અને આવા સમયે તો કેવા કેવા સપના જોતા હોય. અને આપણે કંકુઓ માટે કંઈ કરી પણ નથી શકતા. માસી, તમારે ગભરાવાની જરૂર નથી. બધું બહુ જલ્દી સારું થઈ જશે. ક્યારે? આપણી માટે અત્યારે એક દિવસ, એક કલાક બહુ જરૂરી છે. કંકુ પોતાની જાતને ડેમેજ કરે ને એ પહેલા જ થઈ જશે. બહુ જલ્દી થઈ જશે. અને આ બધું મારે કરવું પડશે. અને હું કરીશ. કોઈ પણ ભોગે આ બધું હું કરીશ. હાય બાપા, ભાભી
બધું આ જ કરશે તો પછી આપણે શું કરશું હે? આપણે તો કાંઈ પણ કરીએ પણ જોશ મળતો જ નથી. તમન્ના ભાભી, તમારી તબિયત ઠીક છે ને? કેવું છે હવે? હા એટલે ગઈકાલે રાતે બહુ ખરાબ હતી પણ હવે થોડું સારું છે. હા સારું છે. ટેક કેર. ગઈકાલે રાત્રે જે પણ કંઈ બન્યું એનો કોઈ પણ જાતનો દબાવ તમારા મનમાં રાખવાનો નથી અને એ ભાર કંકુ વહુને આપવાની પણ જરૂર નથી. કંકુ 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 દરવાજો ખોલ. કંકુ બેટા હું છું, દરવાજો ખોલ. કંકુ પ્લીઝ દરવાજો ખોલ. કંકુ શ્રી તું એને અંદર એકલી મૂકીને બહાર કેમ આવી ગયો? અરે એ બધી વાત પછી કરજો, પહેલા દરવાજો ખોલો. કંકુ વહુ, કંકુ વહુ. કંકુ દરવાજો ખોલ પ્લીઝ. ભાભી, આ કંકુડી કાંઈક નવો ખેલ કરવાની ચારી જપતી જ નથી. જપનો પૈસો જ નથી એની પાસે. મારે તો હવે એનાથી દૂર જ રહેવું છે. કાંઈ નક્કી ન કહેવાય. ઓલિયાને મારા નામનો ઓર્ડર આપે અને એ ક્યારેક મારી પાછળ આવી ના 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 હું તો દૂર જ રહીશ. પ્લીઝ કંકુ દરવાજો ખોલ ને. શ્રી એક કામ કર, આ દરવાજો તોડી નાખ. હા હા શ્રી, જલ્દી દરવાજો તોડી નાખ. પ્લીઝ કંકુ પ્લીઝ દરવાજો ખોલી દે પ્લીઝ. કંકુ દરવાજો ખોલ. જો અંદર હું એકલી જ આવીશ પણ દરવાજો ખોલ ને પ્લીઝ. એક મિનિટ બધા પાછળ આવી જાઓ, પાછળ આવી જાઓ. શ્રી જોરથી લાત માર. કંકુ, કંકુ. કંકુ પ્લીઝ કાચ ફેંકી દે, કાચ છોડી દે કંકુ પ્લીઝ. બેટા મને આપી દે બેટા. કંકુ કંકુ પ્લીઝ કાચ ફેંકી દે ના પ્લીઝ. કંકુ હું નહીં મૂકું. કંકુ વહુ, હા હું નહીં કરો. તમે તમારી બાની વાત નહીં માનો. તો મારી આખો રે જે કીધું ને નહીં તો એ તો ગળું કાપી નાખો. હા નહીં 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 નહીં. હાય પપ્પા, મમ્મી અત્યાર સુધી આ બીજાને મારવા નીકળી હતી, હવે પોતે મારવા નીકળી છે. આનું શું કરવાનું છે? પ્લીઝ પ્લીઝ તમે લોકો થોડી વાર શાંતિ રાખો અને બધા એક સાઈડ પર ઊભા રહી જાઓ. મને શું લાગે છે તું મંત્ર બોલીશ તો બધું પતી જશે. તને કીધું ને આગળ મિલાવ. ગુલાબેન, જો મારી કંકુ વહુને કંઈ ન થવું જોઈએ. કીધું ને આગળ નહીં આવ તો ને તો હું આ નાખીશ. તું એમ નહીં માને ને, તું એમ નહીં માને. નહીં કંકુ નહીં નહીં. કંકુ પ્લીઝ આવું નહીં કર. ગુલાબભાઈ તમે કંકુથી દૂર હટો, દૂર હટો તમે કંકુથી પ્લીઝ. શ્રી મારે કંકુની નજીક જવું પડશે નહીંતર એ કાબુમાં નહીં આવે. તું મને કાબુમાં કરીશ? આગી રહે છે કઈ હે આને ક્યાં આગી રહે? હા ગુલાબભાઈ દૂર હટી જાઓ પ્લીઝ. કંકુ નહીં. મોરદેશ મારી પાસે આવ્યા છો ને તો આ ગઈ. કંકુ, ગુલાબેન જે પણ કરે છે તમારા ભલા માટે કરે છે. હે મારું ફોડી લઈશ પણ આગળ આવ્યા ને તો આને મારી નાખીશ. જીવતી જાશે હો, કહી દઉં છું. કંકુ તે બહુ હેરાન કરી હતી ને મને. હવે તારો વારો અને તારો પછી આ બધાયનો વારો.
એક કે એક ને મારી નાખીશ. બધાય તૈયાર થઈ જાવ ઉપર જવા માટે. तेजा कंकु प्लीज कंकु कंकु नहीं શ્રી આમ તો મેડિકલી આ લીગલ કેસ છે, પણ હસમુખભાઈને ને તમને બધાને ઓળખું છું એટલે આવ્યો. थैंक यू डॉक्टर साहब. પણ ભૂપેન્દ્રભાઈ, બીજી વાર આ શક્ય નહીં બને. અને એક વાત કહું ને તો કંકુને કોઈ માનસિક બીમારી છે અને હોસ્પિટલમાં એડમિટ કરો એ જ એના માટે સારું રહેશે. પણ ડૉક્ટર સાહેબ, તમને તો ખબર છે ને કે કંકુઓ પ્રેગ્નન્ટ છે. આ પણ આવી સિચ્યુએશનમાં વાત વણસી જશે તો મુશ્કેલીઓ વધી જશે. માત્ર કંકુ માટે જ નહીં, તમારા બધાના માટે. બાકી તમારી મરજી. તો હું ચોક્કસ કહીશ કે કંકુને આવી હાલતમાં ઘરમાં છુટ્ટી રાખવી એ તમારા બધાના માટે જોખમી સાબિત થઈ પડશે. ડૉક્ટર સાહેબ, આ કંકુને અત્યારે કોઈ દવા? મેં ઇન્જેક્શન આપ્યું છે, ગેનની અસર રહેશે, ચિંતા નહીં કરતા. डॉक्टर साहब શ્રી, કંકુઓ પ્રેગ્નન્ટ છે, આવી હાલતમાં મેન્ટલ હોસ્પિટલમાં? ના ના, મારું મન નથી માનતું. મને યોગ્ય નથી લાગતું આ બધું. આપણી કંકુઓએ કોઈ સાથે કંઈ જ ખરાબ નથી કર્યું, કોઈનું અહિત પણ ક્યારેય નથી વિચાર્યું. અને આ છોકરી હેરાન થાય છે. મમ્મી, હું પણ એ જ વિચારું છું. મને બસ સમજ નથી પડતી કે આપણે વિધિ કરી રહ્યા છે, દવા કરી રહ્યા છે, તો પણ કંકુમાં કોઈ ફરક જ નથી પડી રહ્યો. આજે ગુલાબબેને આપણી કંકુઓને પાછા બચાવી લીધા, એ પણ એમના જીવના જોખમે. જો એમને કંઈ થઈ ગયું હોત તો? એમને પણ વાગ્યું છે શ્રી, અને વધારે જ વાગ્યું છે. મમ્મી, તો હું એમને જોઈ આવું છું. તમે કંકુ પાસે રહેશો? તમને બીક નહીં લાગતી હોય તો? શ્રી, બેટા કેવી વાત કરે છે? આ મારા ઘરની સભ્ય છે, મારી દીકરી છે. મને એની બીક કઈ રીતે લાગે? તું જા, હું અહીંયા બેઠી છું. ઠીક છે. લાવો, હું કરી દઉં. અરે પણ લાવો. થોડું દુખશે. થોડુંક, બસ થોડુંક. એક મિનિટ. થેન્ક યુ. તમારે મારો આભાર માનવાનો હોય કે પછી મારે તમારો? તમે મારા માટે કેટલું બધું કરી રહ્યા છો, અને આજે તો તમે તમારો જીવ પણ જોખમમાં નાખ્યો. તે મને નવું જીવન આપ્યું છે શ્રી. કંકુ માટે મારું આ જીવન ખર્ચાઈ જાય એનાથી વધારે સારું શું હોય? ગુલાબભાઈ, મને કંકુ પાછી જોઈએ છે.
એ જ કંકુ પાછી જોઈએ છે જેને હું મુંબઈથી પાછી લાવ્યો હતો. એ જ કંકુ જેની દરેક વાતમાં પ્રેમ છે, જેની દરેક વાતમાં બધાનું સુખ હતું. મારાથી બનતી કોશિશ કરીશ અને એ થશે. અને જો નહીં થયું ને તો હું નહીં જીવી શકું. કંકુ વિનાનું જીવન હું નથી વિચારી શકતો. કંકુ મારો શ્વાસ છે, મારો ધબકારો છે, મારો જીવ છે. કંકુ વિનાનું જીવન બહુ જ અધૂરું છે. અરે માંડ અમે બંને એકબીજાની નજીક આવ્યા હતા. અમારા જીવનમાં ત્રીજું વ્યક્તિ આવવાનું છે ત્યારે મારે કંકુને એટલી ખુશી આપવી છે અને એટલું સુખ આપવું છે કે એના જીવનની બધી જ ફરિયાદો દૂર થઈ જાય. તમારે જે કરવું હોય તે કરો, હું તમારી સાથે છું. બસ મારે તમને એક જ વાત કરવી છે કે મને મારી કંકુ પાછી આપી દો. હું કંકુ વિના નહીં જીવી શકું. હું મારા બાળક વિના મારું જીવન નથી વિચારી શકતો. હું એકલો નહીં જીવી શકું. હું તમને હાથ જોડું છું. તમે કહેતા હો તો હું તમારા પગે. આવું શું કરે છે કાના? મને ખબર છે તું કંકુને કેટલો પ્રેમ કરે છે,